સોમનાથ બધાને કેમ છો? મજામાં મિત્રો? તો ફરી પાછો આપણે આજે નવો વ્લોગ લઈને આવી ગયા છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આપણો આ ડોગી છે. જો હું આ ઝારી અડીને ઝારી તો એ અડી ખારો થાય ખારો. જો ખાલી ટચ કરું ને ત્યાં જોઈજો. મને ખબર હોય ને કૂતરાની તે ડેન્જર છે થોડાક. તો આજ તો વિચાર છે કે નારિયેલ પીવા ઘરમાંથી દાંતેડું લઈ લીધું રસોડામાંથી. આપણે શું કરવાનું છે ખબર છે? નારિયેલ પીવા જવાના છે. હવે આપણે નારિયેલ પાડવામાં તૈયાર છે. આપણો ટ્રાયપોડ પણ છે આપણી પાસે, દાંતેડું પણ છે. તો હાલો હવે નારિયેલ પાડી લઈએ પછી પીએ. फाइनली दोस्तों हूँ आसमान की गहराइयों में, आसमान की ऊंचाइयों में हूँ. पायड़ो यार 2 3 3 ने 3 6 रेडी. आ दातेड़ा ने पावा दो 6. મારો હાલ જો ગરમી થઈ ગયો, કેમ કે ઉપર બીક પણ એવડી લાગે ત્યાંથી ખાટકા હોય તો આ સીડી જો આમથી આમ હલતી હતી એટલે બીક તો લાગે ને. તો પેલા નારિયેલ આપણે પુગાડી દઈએ ઓરિજિનલ હો. તો આ સીડી અહીંયા પહોંચાડી દીધી. તો હવે એ 100 નારિયેલ પડ્યા ને આપણે લેતા આવીએ. દાંતેડું આ બધીને રેકડીમાં રાખી દઈએ. તો જો આપણા નારિયેલ આવી ગયા. બાપા ઢોરાઈ ગયું. મને ખબર જ હતી કે આ ભરાઈ જશે. કઈ વાંધો નહીં. એકદમ મીઠું ગળ્યું સુપર ડુપર હિટ. હા આજ તો પીએ જ જાઉં. 3 પી જાઉં. ભૂક્કા કાઢી નાખા ભૂક્કા. હા જો કેમેરામાં ઉડાડું પિસ્કારી કેમ બાકી ફેર ન પડે આગળ ધારું ને એ થાય. હા તમે બધી ભક્તિ મેળતી હતી, 2 નંબરિયા દાદાગીરી મેલી દીધી. બાકી તો હું આ ઉથલ પાથલ કરી નાખું. ત્રોપા એવડા છે ને ત્યાં બીજો થી વધારે પીવા હે જ નહીં ને પાણી પાછું ગ્લાસ થી વધારે. શો કેમ બાકી મોતે બસ બેહી જા એમ જોઈએ. હવે તો પેટ ફાટી જાય. હવે નથી પીવા ભાઈ. આમાં તર હોય તો ખાઈએ. તર પણ નથી કામ. નારિયેળ પી લીધા ફાઇનલી. તો હવે લાઈટ હોય તો ઘડીક બેઠા ગરમી તો પૂરો ખાઈ લીધો. ગરમી હતી હોય ગઈ, બાષ્પીભવન થઈ ગઈ. તો હવે આપણે ફોરો તો ખાઈ લીધો. ત્યારે હું જઈ રહ્યો છું રાખડી છોડવા. આ પીપળો ક્યાં છે ખબર? જો અહીંયાથી આગળ આ રહ્યો દેખાય તો જોર્યો આપણો પીપળો. તો હાલો હવે પાણી રેડી દે. તો આપણી રાખડી છૂટી ગઈ છે ફાઇનલી. બાંધી દે આને આ ડાયરમાં. તો હાલો કમ્પ્લીટ સંપલ પહેરી લઈએ. હવે ડાયરેક્ટ ઘેર. રાખડી છોડીને આવતા રહ્યા છે આપણે ને અત્યારે ચાલો તો ખાઈ લઈએ. લે અશોકભાઈ પણ ખાય. તો મારા પપ્પા ખાવા બેઠા તો હું ભેગો બેસી ગયો. પછી
મારા પપ્પા ગયા હતા ગામમાં, તો જમી પણ લીધું છે ને બાપા ગયા છે પ્રાચી, ને પ્રાચીથી આવે બાઇકની રાહ જોઉં ને પછી હું જાઉં ગામમાં સૌંદર્ય આશ્રમે. તો બાપા તો હજી આવ્યા નથી. ત્યાં એક વાછડી આવી ને એ ખેતરમાં ગરી ગઈ એને પેલા બારોબાર કાઢીએ, બાકી માંડવી ખાઈ જાય. તો ફાઇનલી બારોબાર નીકળી ગઈ. જો બીજું શું ઘેર જાય. આ કાકરા છે રોડ ઉપર કોક ખાપે જ છે આમાં. હવે આપણે છે ને ટીવી ચાલુ કરીશું એટલે લાઇટ થશે. આપણે બટન મારું. પછી ભૂખ લાગી તો હાકર પારા લેતો આવ્યો. ગામમાં લગભગ જવાનું કેન્સલ કર્યું. હું પછી જાઉં એમ. ગાડી મોડી આવે એટલે ગાડી એક પડી પણ એમાં છે ને એ રિસ્ક છે તો ઈસ્ક છે હેસબ ડિલક્સ. તો હું અટાણે હાકર પારા આવ્યો. હાકર પારા કાઢતા કાઢે છે ને ટીવી જોવાની છે. ટીવી તો ભેગા ભેગા મમરા પણ ખાઉં છું ને મોબાઈલ સાથે કનેક્ટ છે ટીવી, એટલા માટે એમાં જેઠાલાલ ચાલે. અત્યારે શું છે કનેક્ટ છે ને એટલા માટે આવતું નથી. તો ચાલો દોસ્તો મમરા ખાવા, મજા આવશે મજા. એમ કોણ ખાતા નાના હતા તો એ કમેન્ટ કરો, કમેન્ટ અત્યારે ને અત્યારે ભૂલ્યા વગર. તો એક વાટકો હાકર પારા, એક વાટકો મમરા અને બીજો વાટકો પાછો મમરાનો. તો એક વાટકો હાકર પારા, બીજો 2 વાટકા મમરા. આ ભૂખ બોલે દીધા જ ખાવા. તો મમરા પણ ખાઈ લીધા ને ટીવી પણ જોઈ લીધી. ટીવીમાં એ જોયું કે અબ્દુલ છે ને એની દુકાન વેચતો હતો. તો ચાચાજી કે તું જેઠિયા को दुकान बेच दे और क्या पैसे हमसे लेना, बाद में 10-15 साल में चुका देना पैसा. તો એ વિડીયો જોયો. તો હવે શું થાય હવે કાંઈ ખબર નહીં. હવે પાછો એક એપિસોડ આવશે 4178 એપિસોડ આવશે ને એ જોઈ લેજો. ક્યાં બે હું મામા ટાટીઓ ખેંચે તે માર નાખશે. મારે હજી જીવવું 5-6 વર્ષ જીવવું. તારે જીવવાનું છે? જાવા દે ની હવે. ખકડી બકડી પાટું ભેરો ભીત પાડ નાખીને ભીત ભેગો ખેતરમાં ઘાલી વાગવામાં 2 ને 2 વાગવા આવ્યા. 2 માં 15 મિનિટની વાર છે. હાલ એ બધી ઠીક છે. હાલ માંડવીનો દારૂ ઉપર. હાલ માંડવી ખાવી. એક માંડવીનો દારૂ ઉપર કેવું ઉપર નહીં જો. હા મારા હાથમાં થોડા એલા, મારા હાથમાં ગોગેડું જ આવે. દોડવા આવે નહીં મારા હાથમાં. ઉપર લે બાકી આમાં દાસુ ગાલ દે ઉકડામાં સાણ વાળું થઈ જાય મોઢું. ભાઈ તું હાલ ને હવે. હા જો આ ઉપર ઉપડા ગમે ઉપર ને આ ઉપડા. ઓહો ઉપર તો બતાડતો મને. આવી રીતના છે ભાઈ ગોગેડું જો. આ મામા વીણી લે હેલા 2-3 ઉપર લઈને ત્યાં ખાઈએ. હાલ લઈ લે થોડુંક ગાડા ઉપર લે. હાલ ના એક નંબર માંડવી. એટલે મામા હારા દોડવા ઉપાડી ગયો. મામા નાય અમે દોડવા ખાધા. હાર ને હવે ઢોરને દારૂ ખવડાવી દે ને બળદને. એ તો ક્યાં અલા બળદ તો હામ પૂછજો ખાઈ ગયા મોજે મોજ ને રોજે રોજ. તો હવે રવિ ઢોર પાણી હવે ઢોર પાવા 2 વાગી ગયા. આ પાછો કર્યો અને પાછો ધક્કો મારીને તો ડાયરેક્ટ ગેરેજમાં જ ઘાલ દે. રોજડું છે ભાઈ એક જાતનું. આંબોદા રમ્યો અને પકડવા જાવ. બળદ નહીં આવી ગયો. એને કે હું પકડીને હકે આજ ખાવાનો છીએ. આજ તું ગયો બેટા તું ગયો. આજ તો મારા હાથમાં લીવડાની હોટી આવી ગઈ. કા બાપુજી ના આજ તો તને ફીણા બે લેવડાવી દેવા છો. બીજો આ ફાટલી નોટ છે. હા ખાલી
દોડવામાં હાલે લાગે ક્યાંય નો હાલે રોડડું. તો અત્યારે ઢોર પાઈ રહ્યા છે, બધાને પાણી પીવડાવી રહ્યા છે. પાણી 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 પાણી. હા ભાઈ એ કર ભાઈ ની હળિયું કરી કરીને હું થાકી ગયો. એ તો હા આમું જાનવર છે, એના સાંભે જાનવર સાંભે આપણે થોડા હાલ્યા. હા વાહ એક નંબર જોરદાર છો વાડું ડે. ऐसा है होता है हमारे यहाँ. તું કહેતા હે છોડતો જાય, કઈ છોડું? હાલે આ બળદ પાઈ લે પછી એમ કરતે કરતે એક 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 છોડતો જાવ ને. ઓકે બેટા નો પ્રોબ્લેમ. છોડવાની સિસ્ટમ જો બસ ઓનલી ફોર બસ આને આમ કરવાનું. લોકવાળું છે લોકવાળું. પછી આને ડાયરેક્ટ આમાંથી કાઢી નાખવાનું. હું આવી રીતના હોય. હાલે હવે તું તો જાની હવે પીની પાણી. ફાઇનલી ઢોર બંધાઈ ગયા છે બારોબાર. ચાલો દૂધ પીવા. દૂધ પી લીધું ને રવિભાઈ બિયા અને સાય ખાઈ રહ્યા છે. વાહ 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 વાહ. તો હાવજો અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં, કારણ કે ધોબીવાળે કપડાં દેવાના છે અને વાળ દાઢી કરાવવાની છે, એટલા માટે ચાલો બાપુ જઈ રહ્યા છે. તો અત્યારે હું નીકળી ગયો છું ગામ તરફ. પછી આપણા જગા કાકાને અહીંયા વાળ કપાવવા આવી ગયો છું દોસ્તો. તો હાલો જગા કાકા ઉભા થા, વાળ કાપના પાસ ભૂકા બોલાવી દો. હાલો દોસ્તો હવે કાપી નાખીએ. હું ઘરે ત્યાં ડોટો ને કેબલ બંને લઈ આવ્યો, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે ઓછું. આપણા વાળ સીધા થાય. વાળ સીધા કરી રહ્યા છે. ગરમ ગરમ હો ભાઈ ગરમ ગરમ. ખાસ તો હીરો બનાવી દે મને. પછી જગા કાકાએ મારા માટે કાઢ્યું રાયા. તો ફાઇનલી દોસ્તો આપણા વાળ થઈ જશે સિલ્કી સિલ્કી, ફૂલે ફૂલ સિલ્કી થઈ ગયા. કાંઈ ઘટે નહીં હોય તમે જોયા જ કરો છો છે ને, બાકી કાંઈ ઘટે નહીં. વાહ જગા કાકા વાહ, તમારો આભાર યાર કાકા, તમારો આભાર યાર. હા કાંઈ ઘટે જ નહીં એવા વાળ કરી નહીં હો ભાઈ. મોજ કરતી મોજ. કમેન્ટ કરો વાળ કેમ લાગે છે, 1 નંબર કે 2 નંબર. પછી લઈ લીધી સુદર્શન બુકી. હવે બુકી લઈ લીધી ને હવે સીધો વાડીએ જવાનું. અત્યારે પૂગી ગયા છે ઘરે. જો દોસ્તો કેમ બનાવ્યું. આ તો લારીઓ છે, હવે કંઈક અલગ કરું. રડે ને એવું. સાનો રહી જા મળે સાનો રહી જા. તો હાલો આવજો હવે આપણે બાઇકનું ઓઇલ બદલાવી નાખીએ. ફાઇનલી દોસ્તો આપણી બાઇકનું ઓઇલ બદલી ગયું છે ને હવે આપણે નાહી આવીએ. હું તો વાળ કેમ કપાણા કમેન્ટ કરો ને. આપણા વાળ થઈ ગયા પાછા વાંકા, સિલ્કી કર્યા હતા, તાકાતવાળા આખા સ્મૂથલી વાળ કરી દીધા હતા. હવે નાહીને જોઈએ શું રિઝલ્ટ છે વાળનું એ. તો ફાઇનલી દોસ્તો તમારો ભાઈ નાહીને આવી ગયો છે ને વાળ જો કેમ બન્યા, 1 નંબર બનાવી દીધા. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો આપણે જમી લીધું છે. તો ચાલો મિત્રો હવે આપણે મેળા આવતા વ્લોગમાં, કારણ કે અત્યારે સાંજ થઈ ગઈ ને હવે આપણે હોવાનો ટાઈમ થઈ ગયો. વાગી ગયા છે સાંજના 10 અત્યારે. હાલો તો બાય બાય ટાટા.